જય માતાજી મિત્રો, આજે આપણે હનુમાન શક્તિ વિશે વાત કરીશું। એક સમયની વાત છે જ્યારે ધરતી પર ધર્મ અને અધર્મ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો હતો। ત્યારે એક દિવ્ય શક્તિનો જન્મ થયો, નામ હતું હનુમાન। તેમનો જન્મ થયો માતા અંજનાના ઘરે અને પિતા હતા કેસરી। પવનદેવના આશીર્વાદથી તેઓ પવનપુત્ર બન્યા। બાળપણથી જ હનુમાનજી સામાન્ય નહોતા, તેમની અંદર અદ્ભુત તેજ હતું। એ હંમેશા રમતા રમતા પણ અદ્ભુત શક્તિ બનાવતા। એક દિવસ સવારમાં સૂર્ય આકાશમાં તેજસ્વી ચમકતો હતો। નાનકડા હનુમાનજી તેને જોયો અને તે લાલ ફળ સમજી લીધો। તેમના મનમાં વિચાર આવ્યો, આ ફળ મને જોઈને, અને તેઓ આકાશમાં ઉડી ગયા। આ દ્રશ્ય જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા। દેવતાઓ પણ ચોંકી ગયા, આવી શક્તિ કોઈ બાળમાં કેવી રીતે હોઈ શકે? આ વાત પહોંચી ઇન્દ્ર સુધી। ઇન્દ્રએ તેમને રોકવા માટે વ્રજ ફેંક્યું। હનુમાનજી જમીન પર પડ્યા, પણ તેઓ નષ્ટ થયા નહીં, તેમની શક્તિ અમર હતી। આ ઘટના પછી પવનદેવ ખૂબ ગુસ્સે થયા અને સમગ્ર જગતમાં હવા બંધ કરી દીધી। તેઓમાં ભયભીત થયા અને તરત હનુમાનજી પાસે આવ્યા। તેમણે આશીર્વાદ આપ્યા। હનુમાનજીને મળ્યું અપરિત બળ, અપરિત બુદ્ધિ અને અવિનાશી જીવન। હવે તેઓ વધુ શક્તિશાળી બન્યા, પણ તેમનો સ્વભાવ બદલાયો નહીં। તેઓ હંમેશા વિનમ્ર રહ્યા। પછી તેમણે શિક્ષણ મેળવવાનું શરૂ કર્યું। તેઓ ગયા સૂર્યદેવ પાસે। સૂર્યદેવ તેમના ગુરુ બન્યા। હનુમાનજીએ વેદો, શાસ્ત્રો અને જ્ઞાન શીખ્યું। તેઓ માત્ર બળવાન નહોતા, પણ મહાન જ્ઞાની પણ હતા। સમય આગળ વધ્યો। એક દિવસ તેમના જીવનમાં સૌથી મોટો ફેરફાર આવ્યો, જ્યારે તેઓ મળ્યા શ્રી રામને। એક ક્ષણ પછી બધું બદલાઈ ગયું। હનુમાનજી હવે માત્ર વીર નહોતા, તેઓ રામ ભક્ત બની ગયા। તેમનું જીવન હવે એક લક્ષ્ય હતું, રામ સેવા। જ્યારે સીતાનું અપહરણ થયું ત્યારે આખી અયોધ્યા દુઃખમાં ડૂબી ગઈ। રાવણ તેને લંકામાં લઈ ગયો હતો। રાવણ ખૂબ શક્તિશાળી હતો અને અહંકારી પણ હતો। સમજી ખૂબ દુઃખી હતા, પણ હનુમાનજી તેમના સાથે હતા। તેમણે કહ્યું, હું સીતાજીને શોધી લાવીશ। આગળ હતો વિશાળ સમુદ્ર। કોઈને લાગતું નહોતું કે પાર કરી શકાય, પણ હનુમાનજી આગળ આવ્યા। તેમણે પોતાની શક્તિ યાદ કરી અને એક જ ઝંપલામાં સમુદ્ર પાર કરી દીધો। આ જોઈને બધા આશ્ચર્યમાં પડી ગયા। માર્ગમાં અનેક અવરોધો આવ્યા। સૌપ્રથમ આવી સુરસા, તે તેમને રોકવા આવી હતી, પણ હનુમાનજીએ બુદ્ધિથી તેને હરાવી। પછી આવી સિંહિકા, તે લોકોને પકડી લેતી હતી, પણ હનુમાનજીએ તેને પણ પરાજિત કરી। હવે રસ્તો સાફ હતો। હનુમાનજી લંકા પહોંચ્યા। તેમણે દરેક જગ્યાએ શોધ કર્યું। અંતે તેઓ સીતાજીને શોધી લીધા। સીતાજી ખૂબ દુઃખી હતા, પણ હનુમાનજીએ તેમને આશ્વાસન આપ્યું। તેમણે રામજીનો સંદેશ આપ્યો। સીતાજી ખુશ થયા। પછી હનુમાનજીને રાવણ દરબારમાં ગયા। રાવણ અહંકારી હતો। તેણે હનુમાનજીનું અપમાન કર્યું અને તેમને પૂંછડીમાં આગ લગાવી દીધી, પણ હનુમાનજી ડર્યા નહીં। તેમણે પોતાની શક્તિ બતાવી અને આખી લંકામાં આગ ફેલાવી દીધી। આ હતી તેમની શક્તિની ઝલક। પછી તેઓ પાછા રામજી પાસે આવ્યા। યુદ્ધ શરૂ થયું। ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું। દેવતાઓ પણ આ યુદ્ધ જોઈ રહ્યા હતા। લક્ષ્મણ ઘાયલ થયા, તેમનું જીવન જોખમમાં હતું। એક જ ઉપાય હતો, સંજીવની બુટ્ટી। હનુમાનજી તરત હિમાલય ગયા, પણ બુટ્ટી ઓળખી શક્યા નહીં। સમય ઓછો હતો, તેઓએ વિચાર્યું નહીં। તેઓએ આખો પર્વત જ ઉંચકી લીધો અને યુદ્ધ ભૂમિમાં લઈ આવ્યા। આ જોઈને બધા આશ્ચર્યમાં પડી ગયા। લક્ષ્મણજી બચી ગયા। રામજી ખૂબ ખુશ થયા। યુદ્ધનો અંત ધીમે ધીમે નજીક આવી રહ્યો હતો। અંતે રાવણનો નાશ થયો। અધર્મ પર ધર્મની જીત થઈ। આ જીત પાછળ સૌથી મોટો હાથ હતો હનુમાનજીનો। પણ હનુમાનજી ક્યારેય ગર્વ કરતા નહોતા। તેઓ હંમેશા કહેતા, મારી શક્તિ મારી નથી, આ તો માત્ર શ્રી રામની કૃપા છે। એક વખત તેમણે પોતાનું સાથી ફાડી બતાવ્યું। અંદર માત્ર શ્રી રામ અને સીતા હતા। આ બતાવે છે કે તેમની અંદર માત્ર ભક્તિ હતી, કોઈ અહંકાર નહોતો, કોઈ લોભ નહોતો, માત્ર પ્રેમ, માત્ર સમર્પણ। સમય પસાર થયો। હનુમાનજી આજે પણ જીવંત માનવામાં આવે છે। તેઓ હંમેશા પોતાના ભક્તોની રક્ષા કરે છે। જ્યારે પણ કોઈ ભક્ત મુશ્કેલીમાં હોય અને સાચા દિલથી તેમને યાદ કરે, ત્યારે હનુમાનજી ત્યાં પહોંચી જાય છે। તેમની શક્તિ અમર છે, તેમની ભક્તિ અનંત છે। તેમનો સંદેશ એક જ છે, વિશ્વાસ રાખો અને ધર્મના માર્ગ છોડશો નહીં। અંતમાં એક જ વાત,
જય હનુમાન.